ગુડ મોર્નિંગ થઈ ગઈ છે લેસ્ટરમાંથી બધાને આજના જય શ્રી કૃષ્ણ અને જય સ્વામિનારાયણ. બહુ મજા આવી ભાભી ખરેખર. અમને ક્રિસમસની યાદ અપાવી તમે મને. અને મારી ખરેખર ઈચ્છા હતી કે હું કહેતી હતી કે અહીંયા હોલિડે હોમ એક રાખજો કે અમે આવી શકીએ. તમે ડ્રીમ પૂરું કરી દીધું. લેસ્ટરમાં જો અસ્મિતા ભાભીએ મારું ડ્રીમ પૂરું કરી દીધું કે હોલિડે હોમ અમને ફાઇનલી અમે આવી ગયા. હે ખરેખર બંને સાથે મજા આવે. સાચી વાત. મને પરેગનો ફોન આવ્યો ને તો મને આમ જો અહીંયા તો અમે આવીને શું જોઈએ છે રાજુભાઈ. આ તમે પેલા આપણે કોટેજમાં ગયા હતા ને તમે બનાવી હતી તમે ભાઈ બંને છે ની યાદ અપાઈ દીધી ભાખરી. આજે અસ્મિતાનો ફોન આવ્યો કે તમારા હાથની ભાખરી ખાવી છે, ભાખરી ચા તૈયાર થઈ એટલે ફોન કરજો એટલે અમે આવશું. વાવ, કેટલા ગુડ હસબન્ડ કહેવાય છે. અત્યારમાં ભાભીનું બધું માની લકી છે તો છે જ નહીં તો સરસ. જો અહીંયા આજે અમારે છે ને ભાખરી બનાવવામાં શેફ બદલાઈ ગયા છે. હે ભાભી, ભાખરીને આપણા સરસ અને ઓટ્સ વાળી ભાખરી ખાવા મળશે અમને આજે. કઈ વાંધો નહીં, રેડી મળે એટલે કોણે બનાવી? તમે કટિંગ કરીશ? ના ના સાચું તો સારી બનાવી હો રાજુભાઈ. તને ખબર નથી અસ્મિતા કેટલી લકી છે. ખબર જ છે ને. છોકરાઓ જો મસ્ત દૂધ ભાખરી ને એન્જોય કરે છે. તડકો બહુ લાગ્યો? એ લોકોએ બનાવી એટલે મામા? હે મામા? ઓકે, જો અહીંયા બધા બ્રેકફાસ્ટ કરવા બેસી ગયા. મામા આયા લે જો જે મસ્ત મજાની ભાખરી બની ગઈ છે. યોગર્ટ છે, અથાણું, કાંઈ ના ઘટે હવે. ચા દૂધ લઈ આયા હાલી. જાવ લાગો હવે તો ભાભીને. હું તો જય શ્રી કૃષ્ણ હું તો એમ જ પગ દબાવડાવો બરાબર. ના ઈ થોડા માર પગ દાબેલી તું કરી. તેમાં શું છે કા નો દબાવાય ભાઈ ભાભી નહીં ક્યારેક. વિજયભાઈ નથી ઈ ના થાયા આશાબેન અંદર છે ને ત્યારે હમણાં કઈક બોલત. આદુ હું નાખું ભાભી બોલો? આદુ મરચા જો મસાલા નાખવાના છે આજે. આદુ ને મસાલો કહેતી હતી મરચા બોલાઈ ગયા. ચાલ રૂપા એડ કરી દે આપણે. આદુ મરચાનું કોમ્બિનેશન સારું કે હા એટલે આદુ નાખી દીધું મેં. આદુમાં શું નાખવાનું હતું? આદુ મેં કીધું. આદુમાં હું નાખવાનું ચામાં આદુ મારે કન્ફ્યુઝન છે. ચલો તો મસાલા ચાય બને છે તો ચા પાણી કરી દો નીકળીએ. ચા નાસ્તો તો કરી લીધો, ફરી વાર ચા બને છે. આજે જો ભાભી વર્ષો પછી રકાવીને ચા પીશો ભાભી? ગામડાની યાદ આવે ને આવી? પછી નહીં 2 વર્ષ થશે જાન્યુઆરીમાં. ઓકે, ઇન્ડિયા જાવ ત્યારે રકાબી પીવો તમે? મને તો રકાબી પીતા જ નહીં ફાવતું. મેં ક્યારેય ચા પીધી નહીં ને એટલે મજા આવે. કોટો ચડે? કોટો ચડે. ચડાવો તો કોટો ચડે. ચાના રસિયા જો હવે 2 કલાક પછી પાછી એ મળશે તમ તારે હજી. હા બાર જ આવી જાય પિન્ટુભાઈને મારે ઇન્વાઇટ કહું છું એ કે અહીંયા જ આપી દો. મેં કીધું તને આપીશ, તમારે પિન્ટુભાઈને આપવાનું રહેશે ને. મેં કીધું એટલે કપાલને સાથે આપી સહપરિવાર આપી દો ને. પછી એવું ના થાય કે મને ન આપ્યું તમે એને કીધું. ના 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 નહીં કહી. હા ના પણ હું કહીશ ઘરે આવી ગયા હતા સ્પેશિયલ. રેકોર્ડિંગ છે બધું. કેમેરા મેં શનિવારે આયા હતા. શનિવાર આયા હતા ને. હા આપણે આશાબેન રૂબરૂ અમે આયા આવ્યા હતા. હા રૂબરૂ હતા. અમને રૂબરૂ આપી આવ્યા છીએ. જોજો બાબા ધ્યાન 4 રાખજો. તારીખે 5મી તારીખે. હા જો આશાબેન છે ને સ્પેશિયલ લઈને આવ્યા છે ઇન્વિટેશન કાર્ડ. લગનમાં આવી જાજો. કંકોત્રી છે, સાઉથ ઇન્ડિયન બધું છે. આમના ઘરે મમ્મી મેરેજ છે. મને ખબર છે કે આપણે ઘરે આવ્યા હતા ને. હા કારણ કે અમે કંકોત્રી લેટ આવી હતી, જો કે આવ્યા હતા તો અમે તમે પણ રૂબરૂ આયા હતા ને એટલે પછી હા નહીં તો તમને કમ્પ્લેન રહેતા ને. હા કમ્પ્લેન દેતા રૂબરૂ ના આવ્યા સરસ. લે ભાઈ બાર આશાબેન કે મને લગનમાં આવી જજો વેલા વેલા. અત્યારે જ આવી ગયા. લે ચાલો તમારે જરૂર જ છે કે આશાબેન કહે છે જરૂર જ છે. તો જરૂર જ છે. થેન્ક યુ આશાબેન. થઈ રહી છે. થેન્ક યુ આશાબેન. થેન્ક યુ સો મચ.
તમે લોકો નીકળો છો એટલે આવ્યા હતા ને એટલે અમે પહેલા ડિસ્ટ્રીબ્યુટ કરી દીધા હતા હે અચ્છા હોસ્પિટલ બંનેના કૂર્તા બાકી અચ્છા લંગી ઇલાસ્ટિક વાળી છે ને નથી. શું વાત કરો નીકળો એને ઈ ટેન્શન હતું કે કેવી જેઠાલાલ જેવું લુંગીની ક્રિશલીનો પહેરો તમે પહેરો જો એકદમ પરફેક્ટ પહેરી છે અંદર એટલે પણ બાકી આ પહેરીને જોઈ ગયો ફોટો મોટો નથી આ પહેરીને જોઈ ગયો લાવા થઈ જશે ચલો બધા બાય બાય આવજો આવજો મામા મમ્મી આશાબેન આવજો આવજો વેલા વેલા આવી જજો વેલા વેલા આવજો પંક્તિ આપણે મળીએ પાછા ચલો પપ્પા આપણે નીકળીએ હવે આવજો મામા આવજો મજા આવી તમને આવજો જય શ્રી કૃષ્ણ બધાને ચલો હાલો આવજો મળે આપણે સન્ડે મળ્યા હો ને સન્ડે ના 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 લેસ્ટર થી નીકળીને રાજુભાઈના ઘરેથી આજે ભૂમિને એ લોકો તો ઘરે છે નહીં એટલે ત્યાં નહોતું જવાનું અને હવે અમે જઈએ છીએ મિલ્ટન રોડ નિરાલીના ઘરે હવે લાગે છે ટાઈમ નહીં અમારે સેટ થાય ફ્રોઝન કે શું લેવાનું ને પછી ફ્રોઝન લેવું છે જો ઊભી રાખો તો લઈ લઈએ બરાબર ફ્રોઝન લઈએ તો ખરા પણ પછી પણ ક્યાં અત્યારે હવે ક્યાં ગરમી છે ના ના હા વેલિંગબોરો જવાનું ત્યાં ટાઈમ સ્પેન્ડ કરવાનો પણ એને કઈ ના થાય બરાબર કેમ પછી આપણે ઘરે જઈને ફ્રીજમાં મૂકી દઈએ અહીંયા આવે છે રસ્તામાં અહીંયા ના અહીંયા નથી તો ચાલો અમે લેસ્ટરમાં આજે મિલ્ટન રોડ અમારે જમણવાર કરવું છે લંચ અમારું કરેંગને બહુ ઈચ્છા હતી મેં ચલો આજે ત્યાં ખાઈ લઈએ અમે જો મિલ્ટન રોડ આવી ગયા છીએ જોવાનું છે આજે પડ્યું સન્ડે આરતી સ્વીટ પરેંગ છે ને સેન્ટર બધા આપણે આ આવતું શ્યામ છે આ શ્રી પંજાબ ઇન્ડિયન શેરે પંજાબ શેરે પંજાબ હા શેરે પંજાબ આ જ છે શ્યામ છે જોઈ લો સાનુ ફ્યુઝન સોડા સોની ને જલારામ જો પપ્પા પછી આ અંબાલા અંબાલા શું છે? અંબાલા સ્વીટ ને બહુ ફેમસ છે અંબાલા સ્વીટ આ રીગલ આવી રહ્યું આવી ગયો પણ ના રિયલ ટેસ્ટ છે અહીંયા જ છે પરેંગ રીગલ તો અહીંયા જ છે ખબર ને આટલામાં જ ક્યાં કરશે મિલ્ટન રોડ આવે ને એટલે અમને વેમ્બલી જ યાદ આવે વેમ્બલી જેવું જ લાગે બધી શોપ્સ ને બધું જ છે અહીંયા ચલો પેલા જોઈ લઈએ જો અહીંયા હવે પાણીપુરી ખાવા આવી ગયા છે મસ્ત ભાઈ બનાવી આપી છે અમને જે લોકો પાણીપુરીનું પાણી જો આમાં ભરેલું છે ને એ લોકોની પાણીપુરી ઓ માય ગોડ બહુ જ મસ્ત છે આજે અહીંયા પાણીપુરી ખાધી એટલી મસ્ત પાણીપુરી હતી ને બધાને એટલી ભાવી મારા પપ્પાને અત્યારે ગમે નહીં ખાવી એને કીધું સરસ છે મમ્મી તને ગમી ને બહુ મસ્ત હતી દેવામ પાણીપુરી તને કેવી લાગી બેટા આમ તો પાણીપુરી ખાઈને જ પેટ ભરલેવાનું છે મસ્ત હે ને આવું છે ચાલો જો અમે અહીંયા પટેલ્સ ફૂડ ચાટમાં આવ્યા જ રાજુભાઈ કીધું કે અહીંયા સારું હોય છે તો ટ્રાય કરીએ અલગ અલગ વસ્તુ જે સારું હશે એ ઓર્ડર કરીશું ચાલો ભીડ છે બહુ પડે ફૂલ છે નહીં ચલો અમે લોકોએ જો અહીંયા ઓર્ડર કરી દીધું છે પપ્પાએ તો સુરતી લોચો ઓર્ડર કર્યો નહીં પપ્પા મમ્મીએ દાબેલી દેવામે વેજ હક્કા નૂડલ વેજ હક્કા નૂડલ્સ અને મેં અને પરેંગ કે કયા કર્યા છે બટર મસાલા ફ્રાય વડાપાઉં જો એનું શું કહેવાય ઓર્ડર કરી દઉં તો આપણું મસાલા વડાપાઉં આવી ગયું છે અહીંયા મમ્મી માટે દાબેલી અહીંયા પરેંગી વડાપાઉં તને મમ્મી દાબેલી પેલી બંસરીની અમારા ઘર આગળ છે ને એ બહુ મસ્ત કિંગ્સવરી બહુ જ મસ્ત મળે એ લઈ જાવી તમને ખાવા પપ્પા એ સરસ મળે દેવાનું તો જો મસ્ત આવી ગયું ચલો આજે અમે અહીંયા જમવાનું ખરેખર નાઈસ હતું પટેલનું મજા આવી ને પપ્પાએ તો લોચો ખાધો મમ્મીએ દાબેલી વડાપાઉં બધું અમે ટેસ્ટ કરી લીધું નહીં નૂડલ્સ ને સારું હતું થોડું બધા ટોટલી વસ્તુ સારી હતી ને આ રાજુભાઈ લોકો અહીંયા આવ્યા હતા ને તો એને કીધું પર એને પૂછ્યું હોય ને કે ક્યાં સારું છે અહીંયા આપણે આવતા ન હોય એટલે બહુ ખબર ના હોય અમને તો કે આમનું પટેલનું સારું છે પટેલ્સ ફૂડ જો અહીંયા આવ્યા હતા અમે લોકો નાઈસ હતું ટેસ્ટ એકદમ આ અમારે ત્યાંય બનેલી છે હા ઓ વેમ્બલીમાં બની જ છે આની તો પટેલ્સની તો ચાલો હવે અમારે બીજી જગ્યાએ પ્લાન હતું જવાનું બધી જગ્યાએ કેન્સલ કર્યું છે હવે અમે સીધા જઈએ છીએ વેલિંગબરો મંદિર દર્શન કરી અને મારી ફ્રેન્ડના ઘરે બર્થડે પાર્ટી છે રેયાની બર્થડે પાર્ટી તો ત્યાં જવાના છીએ હવે માસી હા હું કેમ માસી સવારના વાત જોવી છે આજ તો બીજા એને કીધું તું કાલે કમ લઈને આવશું એટલે કેમ છો માસી મજામાં હા સારું ખોટા તમને હેરાન કરે અમે કીધું અમે પછી આવશું એમ પણ કે ના આવો સવારે માસી ત્યાં જતા એટલે
મજામાં મજામાં અમારે આવું જ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ એ મારો દીકરો ક્રીવા ક્યુટી ડાન્સ શીખવાનો છે તમારે? તમે શીખવાના શીખેલો જ છે પણ ખાલી પ્રેક્ટિસ બાકી છે થોડી. જો અમે હાર્દિકભાઈ ને ઘરે આવી ગયા છીએ હું પહેલા મજામાં ઋત્વિક જય સ્વામિનારાયણ એ માધવ જય સ્વામિનારાયણ મજામાં બકા તું મજામાં એ દીકુ ઓ તને સુવાઈ જાય છે માધવ ને પરે દેવમને યાદ આવી ગઈ. દેવ ને કેવું ક્યુટ લાગે ને નાનું એને બેસાડે નહીં હો પરે નહીં, બેસાડતો નથી, બેસાડતો. કેવું ગટોડિયું છે નાનું નાનું એ દીકુ માધવ માધવ હા લાવ લઈ લો હું એક જ છું અમદાવાદમાં. બેબી છે ને મમ્માના અહીંયા આવે ને ખોળામાં એટલે સુઈ જ જાય છે કાલે મમ્મા પાસે આવીને તો સુઈ ગયું તું એમ નજીક રહીશ. કેવું શાંતિથી સુઈ ગયો છે કઈ મજા આવી ગઈ સફેદ છે. સીધું આવી હતી direct અડધાને, માઇલ ચાલતો ને ત્યાં આવી જાય. નિરાલી નિરાલી હા હા ઈ અમે બંને સામે છો હલો કરતે બધાને જય સ્વામિનારાયણ કરતે સરખું ગાડી કે આ કોને દીકરી દાદાએ કરી? દાદાને આ સ્વામિનારાયણ ભગવાનનું જોયું પોસ્ટર? બધા એવું કે રાખો ને કિચનમાં તમારે. કિચનમાં જોયા મને હા મને ખબર છે અન્નની કમી ના રહે ક્યારે. એ જમતા હોય ને એ પોસ્ટર. અમારે છે ને તમે કહેજો કે આપણે અહીંયા કોતરની કરીને મંદિર બનાવી દેવું છે તમે પીધી છે પેપ્સી? હા અને તો પણ તમે હું ના પાડવાની પણ તમે કહો ને તો તમને ગમે નહીં એટલે જો થેન્ક યુ કોણે બનાવી મીના તે કે હાર્દિકભાઈ થેન્ક યુ હાર્દિકભાઈ તૈયાર કરવામાં હાર્દિકભાઈ અમારા છે ને કુકિંગમાં અમે માસ્ટર છે થોડાક બધું બનાવી આપે અમે લોકો છે ને પહોંચી ગયા છીએ વેલિંગબરો ટેમ્પલ ઘણા ટાઈમથી ઈચ્છા હતી મારા મમ્મી પપ્પાને લઈને આવ્યા હતા મને દર્શન કરાવવા માટે તો ત્યાં દર્શન કરી અને પછી અમે જઈશું બર્થડે પાર્ટીમાં આજે અમે એક ઘર લઈ બે ઘર આમ તો રાજુભાઈ ઘરે રહ્યા અને પછી અહીંયા જઈ આવ્યા નિરાલીએ કીધું અમને પણ પછી કંઈ ટાઈમ એ લોકોને જવાનું હતું બહાર અને અમારી સેટનું થયું એટલે કીધું પછી હવે મળીશું ચાલો ભગવાનના દર્શન કરી લઈએ બધા વતી પ્રે કરી લઈશ દેવમ પણ કરીશ ને દેવમ અમે આવી ગયા છે અહીંયા મંદિર વેલિંગબરો મંદિરમાં એટલા સરસ મજાના ભગવાનના દર્શન થઈ ગયા અને હવે ફાઇનલી અમે નિકિતાના ઘરે પહોંચીશું મારી ફ્રેન્ડના ત્યાં અને રેયાની બર્થડે પાર્ટી એન્જોય કરીશું એ ક્યારની રાહ જોઈને બેઠી છે કે તમે ક્યારે આવો છો બધા ગેસ્ટ આવી ગયા છે તને કેક કટિંગનું લેટ થતું હોય તો કરી નાખ અમે લોકો આવી રીતે થોડાક લેટ છીએ એટલે જો અમે લોકો અહીંયા બર્થડે પાર્ટીમાં આવી ગયા છીએ અને મમ્મી બધા બેસી ગયા છે જો ઓકે રેડી સ્માઈલ ઓકે હવે તમે ઓકે રેડી તમે હવે તમારી રીતે ખવડાવી દો વિડીયો ચાલુ છે આ ફોન જો યુઝ કરો ને. સરખો પડો બાર જાઓ. હા 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 રેડી 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 નાઇસ કન્ટિન્યુ વેલકમ ડ્રિંક રાખ્યું છે. શું રાકેશ છેલ્લે ક્યારે? બર્થડે પાર્ટી હોય ને સૌથી મજા છોકરાઓને આવે એ લોકોને તો બહુ જ મજા પડી છે બધાને જો હા શુભને જોયો ને શુભ
જો અમારે નિકી આજે છે. નિકી શેનું છે બોલ? આ પનીર કયું છે તારું? કહી દે. પનીરનું સ્પેશિયલ રાકેશે બનાવ્યું છે. એવું છે? વાવ, જો એકદમ મસ્ત શાક પનીર. પનીર એટલે એ મેં બનાવ્યું. શું કીધું? રાકેશ બનાવતો જ હશે. હા હા, એટલે મેં કીધું એવું નહીં કહેતા ને કે રાકેશે બને તો ખાવામાં આવશે. દાલ મખની છે, એ તમે બનાવ્યું? મેંગો રિલાઇટ છે, સેલેડ, પાપડ, દાલ મખની અને રાઈસ. અને આજના આ કુકિંગના માસ્ટર છે રાકેશ પટેલ, હે ને રાકેશ? તો અમારે કરવાનું જ છે સન્ડે. આવશો? જો આ બધી ગોયણી છે ને અમારી બેસી ગઈ છે. એ મારી રાજા, આમ જો સામે બર્થડે ગર્લ. તું પેલું કરે છે, વ્રત કરે છે ગોરો? હે નિકી ના કરાય? ઓકે, તમે કોઈ કરો છો ગોરો નું વ્રત? એકે નહીં ના, ઓલરેડી 11 થઈ ગયું ને. ગુડ. હા હા, નિકી ઘરે એનું મસ્ત બેનરે બનાવી દો. ચલો નિકી, અમે નીકળ્યો ને. મળે કેક નથી લઈ જઈ. હું દેવને પૂછીને ખાવી હોય ને તો અમે નહીં ખાઈ. રિયા, અમને મજા આવી તારા બર્થડે માં આવ્યા અને અમે સેલિબ્રેટ કર્યો તારી સાથે. તને મજા આવી? કેટલી મજા આવી? ઓહ, વેલકમ. તારા માટે હું સ્પેશિયલ આવી ને, તારી બર્થડે પાર્ટી માટે માસી આવી હે ને. લવ યુ બેટા. બાય બાય. નિકી દેવમ તાર જેટલો થઈ ગયો જો, માસી કરતા ઊંચો વધી ગયો. દેવમ તું નાનો હતો ને ત્યાં માસી તને બહુ કપડા લઈને આપતી હો, મસ્ત મસ્ત. તને યાદ નહીં હોય નવરાત્રી ના? ખબર ને કે તેના ને શુભના બે ના મારી પાસે છે. હા ચલો જઈએ. નિકી નો મની પ્લાન્ટ તો એમ થયો છે પેપર. આમ જો નિકી નો મની પ્લાન્ટ. ચલો રાકેશ, મળ્યા, મજા આવી ગઈ. ચલો રાકેશ, હું મેં કીધું ગાડી જઈને આવ્યો. વોશરૂમ ગયો. શું કરે? રાકેશભાઈ ને ઘરે જ્યારે બી પાર્ટી તરીકે બિટકોઈન આપતા એટલે આખું વોલેટ જ આપી. આખું વોલેટ, ડિજિટલ વોલેટ નહીં. એને કે મારું આજ એકચ્યુઅલ વોલેટ આપું છું. ડિજિટલ વોલેટમાં શું આપવું હતું કે ને રાકેશ? પૈસા છે કાઢે પડ્યા તો પછી એટલે વાપર. સરસ બનાવ્યું છે. સરસ બનાવ્યું તું. નિકી એટલું બધું ના હોય હવે આપવાનું. માસીને શું કહેવાનું દેવા? બિગ બોય થઈ ગયો. આવજે નિકી. હવે બર્થડે પાર્ટી ફિનિશ કરી અને ઘર તરફ જવા નીકળી ગયા છીએ. મોટરવે ઉપર અમારી કાર મસ્ત મજાની જઈ રહી છે. અત્યારે રાતના 8 વાગી ગયા છે. શું છે તારે? બોલ, શું બોલાવડાવું તારે મને? ઘરે આવી ગયા. સારી ખીચડી બનાવો ખાલી. એમની આટલા 9 વાગે આટલું ભરપેટ આપણે જમીને આવ્યા. હે પપ્પા? તમને પપ્પા કઈ ખાવું છે? તમને કઈ જમવું છે? શું જમવું તમારે? એક કામ કર, પનીર બનાવો, શીરો બનાવો, શાક બનાવો. મારે તો છે ને 2 પૂરી વધારે થઈ ગઈ હતી. એવું છે તો બાજુમાં કાકા હતા ને હા, એને આપી. મેં એમ તો પ્રોપર નથી ખાતું કે ખાધેલો આપણે ખાઈને આવ્યા. હા, અમે લોકો લેસ્ટર ગયા હતા ને ત્યાં બધું ખાધું હતું ને પછી બહુ ઈચ્છા નહોતી, પણ તો એ પછી ગયા હતા એટલે બધું સરસ હતું. એને સારું બનાવ્યું હતું જમવાનું. તો હવે ખાલી પછી સોડા બનાવશે બધા માટે. અપેક્ષા હવે એક વસ્તુ નહીં બનાવે. હું છે ને આજે સવારમાં જો 8 વાગે તો અમે જાગ્યા હતા, પણ કાલ રાત્રે અમે 2-2:30 વાગે 2 વાગે જ ગયા હતા. એટલે સોડા બનાવવાનો કોઈ પ્રોબ્લેમ એટલે અત્યારે થોડીક વાર બેસું જ પપ્પા, પછી 9:30 જ હું સુવા જતી રહીશું. હા, ત્યાં લગન ચૂપચાપ જ બેહવાનું, કેમ? વાતું કરવાની એમ. એમ ઓકે. તો બીજું સોડા પીએ ને તારે ફોનારે ઓલું કરવાની હોય તો અમે ઉપર વયા ના અને આખો દિવસ તો એમ નહીં, જો પપ્પાએ મોબાઈલ લીધો તો કઈ નહીં. આખો દિવસ બહારનું ખાધું હોય બોલો. તો સોડા પીએ તો આપણને ગમે ને પેટમાં. અમને તો બધું ગમે. કા મમ્મી? સરસ મજાની સોડા બનાવો. સોડા છે જ નહીં આપણી પાસે પર એમ તો શેની બનાવી આપું તમને? હવે મમ્મી 9 વાગે ક્યાં ભગવાનનું કરો? હા, ભગવાને પોઢાડવાનો ટાઈમ થઈ ગયો. આપણે પોઢવાનો થઈ ગયો છે ને, ભગવાને પોઢાડવાનો ટાઈમ થઈ ગયો છે અમારો. અમારી આજની વિઝિટ પણ બહુ મસ્ત રહી, લેસ્ટરની અને વેલિંગબરોની. જ્યાં અમે વેલિંગબરો ભગવાનના દર્શન માટે ગયા હતા, એ અમારા સરસ દર્શન થઈ ગયા. નિકિતાના ઘરે બર્થડે પાર્ટી એન્જોય કરી, લેસ્ટરમાં અમે બહુ એન્જોય કર્યું. બહુ મજા આવી ગઈ. આપણે કેવું કે ફ્રેશ થઈ ગયા એમ. હવે આવતા વીકમાં બધા આવવાના છે પાછા લેસ્ટરથી, રાજુભાઈ ને એ લોકો તો અહીંયા આવશે, ત્યારે ફરી અમે બધા એન્જોય કરીશું. ચાલો, તો એ રીતનું મારું પ્લાનિંગ છે. બધું થઈ જાય
અને હવે અમે થોડીક વાર બેસીશું, આપણે વિડીયોનો એન્ડ પણ કરી દઈએ, કારણ કે પપ્પાએ એવું કીધું છે કે મોબાઈલ ના લેવાનો હોય તો તો બધા તો અડધો કલાકમાં ઉપર સુવા જતા આવીશું એમ. તો બધું સારું, ચાલો એવું કરીએ આપણે. ચલો હવે દેવાની જોડે થોડો વાર્તાલાપ કરી લઈએ અને વિડીયોનો એન્ડ કરી દઈએ. મમ્મી જોઈને કપડાં સંકેલવા બેસી ગઈ છે. બોલ દેવામ, શું કહે છે ડેડી તને બેટા? કાલ મેચ છે તો દેવને કાલે સેન્ચુરી મારવાની. હે દેન, ચાલ તું વિડીયોને એન્ડ કરી દે. વિડીયો ગમ્યો હોય તો સરખી રીતે બોલ. લાઈક શેર અને સબસ્ક્રાઇબ. પેલું ના બોલે જીતુની જેમ, લાઈક કરી દેજો લે. થેન્ક યુ. ઘરને મજા આવે લે, બોલ મસ્ત બોલી દે. લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ. પછી થેન્ક યુ. થેન્ક યુ. અને ટીડિંગ કર. Ding. થેન્ક યુ.